તો નમસ્કાર મિત્રો ગળચર મેરામનભાઈએ સની નામના વ્યક્તિને ફરીથી વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તું બાયલો છે. તો આ જે કોમેન્ટો કરે છે અને ફોટા મૂકે છે ને એનાથી કંઈ પણ ના થાય. તો ડાયરેક્ટ તારું લોકેશન મૂક એટલે અમને પણ ખબર પડે કે તારામાં કેટલું પાણી છે. જે બાયલો હોય ને એ જ આવા કામ કરે, મરદ હોય ને એ તો સામે છાતી આવે. તો મિત્રો હું થાય એનો વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. મારું તને લુખ્ખા એટલું જ કહેવાનું હે દાઢી કે તું મારો ફોન ઉપાડી લે ઇન્સ્ટામાં. તું કે ન્યા હું આવવા ત્યાર છું, તું કે ન્યા આવું. તું જો અસલ તારા બાપની ઓલાદ હોય તો એકવાર મારો ફોન ઉપાડી લે, એકવાર તું મને ફોન કરી લે તો મજા આવે. તું ખાલી કોમેન્ટું લખે, ફોટા મૂકે, એ બાયલાના કામ, મળદના કામ નહીં. મળદ હોય ને તો સામો જવાબ દઈ દે કે બોલ ભાઈ ક્યાં આવું. અગર તું બાયલો હે, અગર તારી માનું દાવણ પીધું હોય તો એકવાર તારા બાપનો ફોન ઉપાડી લઈશ. જો હું તને બધું કહી દઉં કે તને મારો નંબર નાખું છું, મને ફોન કર. જો બધું પાણી હારીને હોય તો રેડી. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં મેરામનભાઈ એવું કહી રહ્યા છે કે દાઢી તું ખાલી એક વખત તારા બાપનો ફોન ઉપાડ લે. જો તો અસલ બાપનો હોય ને તો મારો ફોન ઉપાડ. મેં તને ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા પણ કોલ કર્યા, તે મને વળતો જવાબ નથી આપ્યો. એટલે ખાલી કોમેન્ટો કરવાથી અને જે આપણે વિડીયો છે ને એની અંદર ફોટા લગાવવાથી કંઈ પણ ના થાય. એ ખાલી બાયલાઓના કામ છે. એટલે બધા એ કામ તું મૂકી દે અને તું રૂબરૂ મળી જાય. મને તારો લાઈવ લોકેશન મૂક એટલે હું ત્યાં આવી જ જાઉં ને. તો મિત્રો આ બંનેનો વિવાદ છે. આપણા ભાવેશભાઈ જીલિયાના ફોટા ભાઈ સની નામનો વ્યક્તિ તેના જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં વિડીયો બનાવીને તેનામાં ફોટો ભાઈ રાખતો હતો અને ઘણા બધો લખતો હતો. એના ઉપરથી ભાઈએ તેને વળતો જવાબ આપ્યો છે. એટલે એના પછી મેરામનભાઈ વારંવાર તેને એવું કહે છે કે તારું તું લાઈવ લોકેશન મૂક, પણ એ ભાઈ મૂકતો નથી. વગેરે અલગ અલગ લોકેશનોએ જઈ અને કહે છે કે હું આ જગ્યાએ જઉં છું, હું પેલી જગ્યાએ જઉં છું, હું મુંબઈ સુધી જઉં છું, સિંહના લોકેશન ના હોય વગેરે ભાઈ એ વિડીયોની અંદર કહે છે. મેં તો એના બધા જ વિડીયો જોયેલા છે એટલા માટે. અને હાલે પણ આ ભાઈએ કીધું છે ને કે તું તારું લાઈવ લોકેશન મૂક. જો અસલ બાપની ઓલાદ હોય તો પણ એ ભાઈ લગભગ લોકેશન નહીં મૂકે અને અલગ અલગ જગ્યાએ જઈને બતાવશે કે હું હાલ આ જગ્યાએ છું, હાલ પેલી જગ્યાએ છું, એવું અલગ અલગ જગ્યાએ જઈને બતાવશે અને એવું કહે છે કે આ મારું લાઈવ લોકેશન છે. તો મિત્રો આ ભાઈને તમારે વળતો જવાબ જો આપવો છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ટાઈપના વિડીયો આવે છે એટલે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કંઈ પણ જગ્યાએ ભૂલ થતી હોય તો મને જણાવજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ પણ કરતા નહીં.